લીંબડી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતી યુવતીએ ગળાફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામના રહેવાસી અને હાલ લીંબડી કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી કાજલબેન દેવશીભાઈ રોજાસરા જેઓ લીંબડી શહેરમાં આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરતી હતી। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ કાજલબેન જેઓ લીંબડી કૃષ્ણનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે આજ રોજ સવારે કોઈ અગમ્ય કારણોસર જેઓએ ભાડાના મકાનમાં પ્લાસ્ટિકની રસ્સી સાથે લટકી જવા પામ્યા હતા। ત્યારે આજુબાજુના રહીશોને જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા। ત્યારે આ બાબતે લીંબડી પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને લટકાયેલ કાજલબેનને નીચે ઉતારી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે ફરજ પરના ડોક્ટરે કાજલબેનને મૃત જાહેર કર્યા હતા। ત્યારે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ રાખવામાં આવી હતી। ત્યારે કાજલબેને કયા કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તે કારણ અકબંધ જોવા મળી રહ્યું હતું। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર।